समाचार हाल अमदावाद वडोदरा एक्सप्रेस हाईवे परથી સામે આવી રહ્યા છે, જ્યાં અકસ્માત સર્જાયો છે। નડિયાદ પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું છે। ટેન્કર 30 ફૂટ નીચે ખાબકતા કેમિકલ હાલ લીક થયું છે। કેમિકલ લીક થતા હાઈવે પર ધુમાડો ફેલાયો છે। નડિયાદ ફાયર વિભાગની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી છે, જ્યારે નડિયાદ ગ્રામ્ય પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। દ્રશ્યો સામે આવ્યા છે, જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો છે, જેમાં કેમિકલ ભરેલું ટેન્કર જે છે તે પલટી ખાઈ જતા સમગ્ર વિસ્તાર ધુમાડાના ગૂટે ગૂટાથી ભરાયો છે। દૂર દૂર સુધી ધુમાડા દેખાઈ રહ્યા છે। મરીડા ગામ પાસે એક ટેન્કર પલટી ગયું છે। આ જે એક્સપ્રેસ હાઈવે છે એ અમદાવાદથી વડોદરા તરફનો માર્ગ છે, જ્યાં ટેન્કર નીચે પલટી જવાને કારણે ટેન્કરમાં રહેલું જે કેમિકલ છે તે કેમિકલ ઢોળાયું હતું અને કેમિકલ ઢોળાતાની સાથે જ તેમાં રહેલો જે ગેસ છે એ ગેસ આસપાસના લગભગ 10 થી 15 કિલોમીટરમાં ફેલાઈ ગયો છે અને આ ગેસ ફેલાવાને કારણે આખું જે સમગ્ર વાતાવરણ છે તે ધૂંધળું થઈ ગયું છે અને ઝીરો વિઝિબિલિટી વાળું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે। તમામ જે વાહન ચાલકો છે તે પણ પોતાની હેડલાઇટ ચાલુ રાખીને અહીંયાથી પસાર થવા મજબૂર બની રહ્યા છે અને આ ઉપરાંત શ્વાસોશ્વાસમાં પણ આ કેમિકલ જવાથી ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે લોકોને। ત્યારે તાત્કાલિક નડિયાદ ફાયર બ્રિગેડની તમામ જે ટીમો છે તે ટીમો અહીંયા આગળ પહોંચી ગઈ છે। જગ્યા પર પહોંચીને તેમના દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને એ પણ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હજુ કયા પ્રકારનું કેવું કેમિકલ છે। કરુણેશ પંચમેથી સંદેશ ન્યૂઝ, નડિયાદ ખેડા। હજુ તો ઉનાળાની શરૂઆત થઈ જ છે અને ત્યારે ગુજરાતમાં તાપનું ટોર્ચર પોતાની પીક પર જોવા મળી રહ્યું છે। સામાન્ય રીતે 20 માર્ચ બાદ આજે તાપ જે છે, ગરમીનો પારો છે તે 40 ડિગ્રીને પાર જતો હોય છે, પરંતુ 2025ના આ ઉનાળામાં 10 માર્ચે જ તાપનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે અને સતત બીજા દિવસે પણ તાપનું ટોર્ચર ગુજરાતના અનેક શહેરો અને જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે, જેણે ગરમીનો છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ હાલ તોડી નાખ્યો છે। એટલું જ નહીં, હવામાન વિભાગ પણ અત્યારથી જ રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે ગરમીનું રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરી રહ્યું છે, જેના પરથી 2025માં તાપનું ટોર્ચર ચામડી વાળી નાખે એટલું રહેશે એ વાતમાં કોઈ બેમત નથી। એટલા માટે જ નિષ્ણાંતો પણ અત્યારથી જ ગરમી સામે પરેજી પાડવાની સલાહ આપી રહ્યા છે। સૌથી મોટી સમસ્યા ડિહાઇડ્રેશનની રહેતી હોય છે, ખાસ કરીને જે લોકો બહાર ફરતા હોય, બપોરના ટાઈમે બહાર ફરતા હોય અને 2 વ્હીલર્સ પર કે એમાં ફરતા હોય, એ લોકો માટે ખાસ આ પ્રોબ્લેમ ઊભો થતો હોય છે। સાધારણ રીતે ઘરની બહાર જ્યારે પણ નીકળીએ ત્યારે પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું જોઈએ અને દિવસ દરમિયાન પણ પાણીનો ઉપયોગ રાખવો જોઈએ। આઈડિયલી 15 ગ્લાસ, લગભગ કહીએ કે 3 લીટર જેટલું પ્રવાહી જવું જોઈએ। એની અંદર આપણે સાદું પાણી પણ લઈ શકીએ, લીંબુનું શરબત લઈ શકીએ, કોઈ પણ ફ્રેશ ફ્રૂટ જ્યુસ લઈ શકીએ। બને ત્યાં સુધી ઘરે જો જ્યુસ બનાવ્યું હોય તો એડવાઇઝેબલ છે, અથવા તો છાશ કે એવું કંઈ પણ લઈ શકાય। એમ ગરમીના કારણે દાદર ખૂબ આવે છે અત્યારે આપણે જોઈએ છે। આ સિવાય બીજા ચામડીના ઇન્ફેક્શન જેવા ગુમડા થવા, અળૈયો થવી, ગરમીના કારણે એમને પણ પરસેવાના કારણે ખંજવાળ આવવી, આ બધું ખૂબ જોવા મળે છે। હીટ સ્ટ્રોક થાય જ્યારે માણસને, ત્યારે પણ ચામડીની અંદર પણ એની અસર થતી હોય છે। તો આ બધાથી સંભાળ રાખવા માટે ઠંડા પાણીથી નહાવું, બને તો દિવસમાં 2 વાર નહાવું। જો તમારું કામ એવું હોય કે બહુ જ પસીનો થતો હોય તો દિવસમાં 2 વાર નહાવું જોઈએ। બચવા માટે તમે છત્રીનો ઉપયોગ કરો, કપડાં લૂઝ અને કોટનના પહેરો, બને એટલા આછા કલરના કપડાં પહેરો, ટોપીનો ઉપયોગ કરો અને ખુલ્લા ભાગ ઉપર સનસ્ક્રીન લોશન લગાવો, તો જેનાથી તમે તડકાથી બચી શકશો। ચિંતા વધારતી ગરમી વચ્ચે ગુજરાત માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। ગુજરાતની શાન ગણાતા ડાલામથા એટલે કે સિંહના મૃત્યુઆંકે સરકારની પણ હવે ચિંતાઓ વધારી દીધી છે। વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ છેલ્લા 2 વર્ષમાં 285 સિંહના મોત થયાનું ખુદ સરકારે સ્વીકાર્યું છે। 285 સિંહ જે છે તે મોતને ભેટ્યા છે। મોતને ભેટેલા 285 સિંહ પૈકી 57 સિંહના અકસ્માતમાં મોત થયા છે, જ્યારે 228 સિંહના કુદરતી રીતે મોત થયા હોવાનું સરકારે જાહેર કર્યું છે। ત્યારે ખેડૂતો માટે સમાચાર કે સરકાર હવે ટેકાના ભાવે કપાસની ખરીદી કરશે। ખેડૂતો 15 માર્ચ સુધીમાં નોંધણી કરાવી શકશે। 20 કિલોના ભાવ ₹1,494 જે છે તે ખેડૂતોને આપવામાં આવશે। પ્રતિ ક્વિન્ટલનો ભાવ ₹7,471 નક્કી કરાયો છે। સપ્ટેમ્બર સુધી 74 ખરીદ કેન્દ્રો પર આ ખરીદી કરવામાં આવશે।
ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની મબલખ આવક નોંધાઈ છે. અંદાજે 2 લાખથી વધુ ગુણી ધાણાની આવક થઈ છે. યાર્ડ બહાર બંને બાજુ 9 થી 10 કિલોમીટર લાંબી લાઈનો લાગી છે. યાર્ડ બહાર 2500થી વધુ વાહનોની કતારો જોવા મળી રહી છે. ત્યારે હરાજીમાં દાણાનો ભાવ 900 થી 2150 રૂપિયા બોલાયો હતો. અન્ય કોઈ જાહેરાત ન કરાય ત્યાં સુધી ખરીદી સદંતર બંધ રહેશે. સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડમાં કાલ રાતે ધાણાની આવક કરવામાં આવેલી હતી, જેમાં આશરે 3000થી વધારે વાહન આવતા આશરે 2 લાખ ઉપર ધાણાની આવક થવા પામી હતી. અને જે ધાણા ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, કુતિયાણાથી ખેડૂતો લઈને આવેલા અને ખેડૂતોને સારા ભાવ મળી રહેલ છે. જ્યાં સુધી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણા લઈ આવવું નહીં. એ ગોંડલ માર્કેટ યાર્ડની યાદી. વિવાદ અને રાજકોટ સિવિલ કદાચ એકબીજાના પર્યાય બની ગયા છે, કારણ કે સમયાંતરે વિવાદોમાં ઘેરાતી રાજકોટ સિવિલ વધુ એક વખત વિવાદમાં સપડાય છે. અને આ વખતે કોઈ સામાન્ય વ્યક્તિએ નહીં, પરંતુ ગુજરાતના હાસ્ય કલાકાર એવા હકાભા ગઢવીએ સિવિલ હોસ્પિટલમાં લાલિયાવાડી ચાલતી હોવાનો દાવો કર્યો છે. ડોક્ટર્સ મોડા આવવાથી દર્દી પરેશાન થાય છે. આટલું જ નહીં, સિવિલ હોસ્પિટલનો સ્ટાફ દર્દીઓ અને તેમના સગા સાથે લુખ્ખાગીરી કરતો હોવાનો પણ હકાભાએ આરોપ લગાવ્યો છે. જો કે હકાભાના આરોપ સામે સિવિલ તંત્ર અને સ્થાનિક ધારાસભ્ય પણ ખુલાસા કરવા લાગ્યા છે. કોઈએ ધ્યાન આપ્યું નથી સાહેબ. 5 કલાકે સિટી સ્કેન થયું છે મારા બેનનું. 5 કલાકમાં માણસ મરી જાય. લાઈન નથી આમ 10-12 જણાની ખાટલાની. આપ સીસીટીવી કેમેરા છે, આપ જોઈ શકો છો અહીંયા જઈને તમે. લાઈન હતી આમ. એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો, સિરિયસ છે કીધું. તો એ એક લુખો વાત કરતો, મેં ડૉક્ટર મારી સાથે વાત કરતો હતો કે વારો આવે ત્યારે આવે, બાકી ન આવે તો બે જાવ શાંતિથી. કે દર્દીએ એનેસ્થેશિયા માટેની મંજૂરી ન આપી અને એને લીધે થઈને દર્દીએ એવું કીધું કે મારું એમને સિટી સ્કેન કરો. એટલે પેશન્ટને જ્યારે સિટી સ્કેન માટે લઈ જવામાં આવ્યું ત્યારે પેશન્ટની મૂવમેન્ટ એટલી બધી હતી કે એ સંજોગોમાં વગર એનેસ્થેશિયાએ સિટી સ્કેન થઈ શકે એવું નહોતું. એટલે એ લોકોએ ફરીથી દર્દીને રિક્વેસ્ટ કરી કે તમે એનેસ્થેશિયાની મંજૂરી આપો તો જ આ સિટી સ્કેન થઈ શકશે. એટલે આ બાબતે લઈને કદાચ એવું બને કે સિટી સ્કેન કરવામાં થોડો વિલંબ થયો હોય અને સાચી વિગત અને સાચી હકીકત છે એની સંપૂર્ણ ન્યાયિક તપાસ કરવા માટે થઈને હમણાં જ મેં ડૉક્ટર મોનાલીબેન માકડિયા સાથે વાત કરેલ છે. હજી તો પેશન્ટ એનેસ્થેશિયાની અસરમાંથી બહાર આવે, ભાનમાં આવે ત્યાં તો આપણે એમને રિપોર્ટ પણ આપી દીધો હતો. તો ડિલે એટલા માટે થયું હતું કેમ કે બીજા કોઈ ગરીબ દર્દીનું ઓલરેડી અંડર એનેસ્થેશિયા અંડર કોન્ટ્રાસ્ટ સ્ટડી ચાલી રહ્યો હતો. 4-5 કલાકનો તો ટોટલ સમય પેશન્ટ અહીંયા રહ્યું જ નથી. આપણી પાસે દરેક વસ્તુના, હું જે સમય બોલું છું એના સીસીટીવી પુરાવા છે. 13 ને 10 તો આપણે ફાઇન, એટલે 1 ને 10 તો આપણે પેશન્ટને ફાઇનલ બાય બાય કહી દીધું હતું સિટી સ્કેનમાંથી કે ભાઈ એ લોકો ભાનમાં પણ આવી ગયા હતા અને રિપોર્ટ એમના હાથમાં હતો. કોરોનામાં મોતને ભેટેલા કર્મીઓને સહાયમાં કૌભાંડ થયાનું સામે આવી રહ્યું છે. રાજકોટમાં 48 કર્મીઓના પરિવારને સહાયમાં કૌભાંડ. પીજીવીસીએલના 2 અધિકારીઓને વચ્ચેની ઓડિયો વાયરલ થઈ છે. રૂપેશ મોદી અને KN મિયાત્રા વચ્ચેની આ ઓડિયો ક્લિપ છે. ₹25 લાખની જગ્યાએ 10 લાખ આપવાની વાતચીત થઈ રહી છે. HR વિભાગના આસિસ્ટન્ટ સેક્રેટરી રૂપેશ મોદી સસ્પેન્ડ કરાયા છે. ધ્રોલ ડિવિઝનના ડેપ્યુટી ઇજનેર મિયાત્રા પણ સસ્પેન્ડ થયા છે. પીજીવીસીએલના HR મેનેજર અવિનાશ કટારાનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે અધિકારીઓએ કેસ પતાવવા માટે પૈસા માંગ્યા. અધિકારીઓએ પરિવાર પાસે રૂપિયા માંગ્યા હતા. રૂપિયા માંગ્યા છે પણ લીધા નથી. ઓડિયો સામે આવતા તાત્કાલિકથી તેઓને સસ્પેન્ડ કરાયા છે. એટલે તમે જરીક વચ્ચે રહેજો એટલે એને છે ને વિશ્વાસ આવી જાય. બરાબર. એમાં શું છે સાહેબ, આપણે કોરોનામાં એના બરાબર છે. હવે એ લોકોને 25 લાખ મળ્યા નથી. તો આપણે એ લોકોને 25 લાખ અપાવવાના છે. બરોબર. એટલે મને એક લિંક મળી છે બહુ મોટી. એટલે બીજી વિસ્તારમાં આપણે કોઈ જાણ નથી કરી. બરાબર મળી. એટલે સાહેબ એની એ આપણને 10 નો ચેક આપે ને એને એકાઉન્ટમાં જમા થાય ને પછી એને આપણને કેસ આપી દેવાના. એટલે થઈ જશે, એમાં વાંધો નહીં આવે ને? નહીં વાંધો આવે સાહેબ. એમને એક કામ કરું, સોમવારે તમારી પાસે લેતો હોઉં કે શું કરું? ના, હું તમે ડ્રોલ હોય તો હું ડ્રોલ આટો ખાઈ જઈશ. ત્યારે આ બાળકીની બલી મુદ્દે બોડેલી વકીલ મંડળે એક મોટો નિર્ણય લીધો છે. બોડેલી વકીલ મંડળ આરોપીઓનો કેસ નહીં લડે. બોડેલી વકીલ મંડળ પીડિત પરિવારના પડખે રહેશે. બાર એસોસિએશનના પ્રમુખે આ નિવેદન આપ્યું છે. બોડેલી વકીલ મંડળ તરફથી પીડિત પરિવારને જે કોઈ કાયદાકીય મદદની જરૂરિયાત ઊભી થશે એ અમે તમામ
બોડેલીના પ્રમુખ તરીકે અને અમારી ટીમ તરીકે અમે એને આપવા માટે અમે એમને એ કરીએ છીએ। આ જે નરાધમ આરોપી છે એને ફાંસીની સજા થાય એવી રીતે અમારા વકીલ મંડળની આ તબક્કે માંગણી છે। નગર વાત જામનગરની કરવી છે કે જ્યાં જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। 11 વર્ષની બાળકીને મોબાઈલ ન મળતા તેણે આપઘાત કરી લીધો છે। મૃતક બાળકીની મૂળ મધ્યપ્રદેશની ગુમાનપુરાની રહેવાસી હતી। તે દરેડ જીઆઈડીસીમાં સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા મધુવન મેટલ કારખાનામાં પરિવાર સાથે રહેતી હતી। પોલીસ તપાસમાં સમગ્ર મામલો સામે આવ્યો છે અને સામે આવ્યું છે કે બાળકીએ તેની મોટી બહેન પાસે મોબાઈલ માંગ્યો હતો, જો કે બહેને મોબાઈલ આપવાની ના પાડી અને પછીથી આપવાનું કહ્યું તો આ વાતથી બાળકી જે છે તેને લાગી આવ્યું અને આ વાત લાગી આવતા તેણે પોતાના રહેણાંક સ્થળે જ સાડી વડે आत्महत्या कर ली थी। कारखाना थोड़ा खेलने के लिए आई, सुचल गई ऊपर जाके थोड़ी टाइम बाद आई, 4 बजे बोला दीदी मोबाइल दे दो। मैंने बोला मोबाइल चार्जिंग पे लगा है तो 6 बजे हम लोग दे जाएंगे। जब हम लोग 5:30 बजे 6 बजे चाय आती है, जब मैं गई ऊपर तो लटकी थी। उसके बाद में मेरे को कुछ नहीं पता क्या हुआ क्या नहीं हुआ। અને હકીકત જોતા એવી છે કે આ દીકરીએ મોબાઈલ જોવા માટે માંગતા મોટી બહેને મોબાઈલ આપવાની ના પાડી એટલે એને લાગી આવતા આ પગલું ભરેલાનું જણાઈ આવેલ છે। ગુજરાતમાં અત્યારે બોર્ડની પરીક્ષા ચાલે છે, ત્યારે આ પરીક્ષા દરમિયાન એક જ દિવસમાં 2 અજીબોગરીબ ઘટનાઓ સામે આવી છે। પહેલી ઘટના મહીસાગર જિલ્લાના લુણાવાડામાંથી સામે આવી, જ્યાં ધોરણ 12ના એક જ વિદ્યાર્થી માટે આખો બ્લોક ફાળવવામાં આવ્યો। કમ્પ્યુટર વિષયના પેપર માટે 15 વ્યક્તિનો સ્ટાફ હાજર રહ્યો અને છેલ્લી ઘડીએ વિદ્યાર્થી પરીક્ષા આપવા જ ના આવ્યો। તો બીજી ઘટના બોટાદ જિલ્લાના ગઢડાની છે, જ્યાં એક વિદ્યાર્થીએ જીવનની સૌથી કપરી પરીક્ષામાંથી પસાર થવું પડ્યું। દીકરો પરીક્ષા પૂર્ણ કરે એ પહેલાં જ પિતાએ દુનિયાને અલવિદા કહી દીધું અને દીકરાને પેપર લખતા પહેલાં પિતાની ચિતાને અગ્નિદાહ આપવા જવું પડ્યું। પિતાની ચિતાને અગ્નિદાહ આપ્યા બાદ વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં પહોંચ્યો અને પોતાનું પેપર પણ પૂર્ણ કર્યું।